સરખી રીતે જો વળગી ગયા, સરખી રીતે જો એને પકડી લીધું અને અહીં સુધી જો આપણે આવી ગયા તો છેલ્લે સેક્સ એનર્જીમાં પણ 3 સ્ટેપ પહોંચી જશે. લગભગ આપણો નાવ કિનારે લાગી ગયું. જો સેક્સ એનર્જીમાં રિધમ આવી ગયું તો ક્યાં વાત કરી. જે આખી સૃષ્ટિનું કારણ છે, જે શક્તિ આખી સૃષ્ટિનું કારણ છે, એમાં લય આપણું પહોંચી ગયું તો એની સેન્સિટિવિટી આપણને થવા માંડે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? કારણ કે આપણે લય મૂક્યું છે એની અંદર. અને જો સેક્સ એનર્જીની સેન્સિટિવિટી થાય, આપણે સવારે કોશિશ કરીએ છીએ કોન્શિયસ સ્લીપમાં સેક્સ એનર્જી ફેરવવાનો, એ જ વસ્તુ છે. જેમ મેં કીધું કે માઇન્ડને આપણે બરાબર 4 પહાડોની વચ્ચે આપણે ઘેરી દીધું છે. એક બાજુથી કોન્શિયસ સ્લીપ કરીએ, એક બાજુથી 3 સ્ટેપ કરીએ, એક બાજુથી રિફાઇન કરીએ, એક બાજુથી ફેસ કરીએ, એટલે 4 આર્મીઝ આપણે ભેગા કર્યા છે. છતાંય ઘણી વાર એફર્ટ્સ ઓછા હોય છે. તો સેક્સ એનર્જીમાં જો તો એ જીવન કઈ જાતનું છે એ અત્યારે સમજવું મુશ્કેલ છે. જે જીવનમાં ઉત્તેજના જ નથી એ કેમ સમજશું અત્યારે? એ ઉત્તેજનાને અત્યારે એક બાજુએ મૂકીને એ સમજાય એવું નથી. આમ આ બ્રેઇન બહુ નાનું છે એ સમજવા માટે. પણ એવું એક જીવન આવી જાય છે જેની અંદર કોઈ પણ વસ્તુની ઉત્તેજના આપણને અડતી નથી. આ સેક્સ એનર્જીની અંદર રિધમ એન્ડ બેલેન્સ આવી ગયું. હજી એનું ટ્રાન્સમ્યુટેશન નથી થયું, પણ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે, રૂપાંતરણ થઈ ગયું છે. પણ એ નવી વસ્તુ નથી બની હજી. તો 3 સ્ટેપ જે છે એ દોરી છે જીવન. જેમ છે શ્વાસ લય વગર જીવનમાં કેઓસ છે, અને શ્વાસ જો લયમાં આવી જાય તો ધીમે ધીમે આપણી આખી અંદરની સૃષ્ટિ એટલી સરસ ગોઠવાઈ જાય છે, બીજું કંઈ કરવું નથી પડતું. તો આજે જે આપણે બોલશું એ થોડું ઘણું જો રિધમિક બ્રીધિંગ હશે, બાકી સુઈ જાજો. એટલે મેં કીધું પહેલા રિધમિક બ્રીધિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બુદ્ધને કોઈ પણ ગાળની અસર નથી થતી. એ જમાનામાં એક બ્રાહ્મણ હતા અને બહુ પ્રખ્યાત, એનું નામ ભરદ્વાજ. અને કાશી ભરદ્વાજ બહુ રિચ બ્રાહ્મણ, ખૂબ સંપત્તિ એની પાસે. અને એની નીચે કેટલાય બીજા બ્રાહ્મણો બધા કામ કરે અને બધું પ્રાર્થના કરે અને બધી રીતિ રિવાજ કરે ને બધું. એક દિવસ બુદ્ધ ભિક્ષા પાત્ર લઈને કાશીના ઘરે ગયા. હવે આખું બ્રાહ્મણ સમાજ જે હતું એ બુદ્ધના વિરુદ્ધમાં હતું. એટલે બુદ્ધે કીધું કે મારું ભિક્ષા મને આપી દે. એટલે કાશી એમને તરત જ ગાળો બોલવા માંડ્યા. ભિખારી થઈને અહીંયા ક્યાંથી આવી ગયો?
કે તને કઈ બીજું કામ નથી? આ જે ચોખા છે મારા ટેબલ ઉપર, જે રાઈસ બન્યું છે મારા ટેબલ ઉપર, એ અમે વાવ્યું છે જમીનની અંદર. એ વાવવા માટે મેં મહેનત કરી છે, પસીનો પાડ્યો છે. તે શું કર્યું છે? તું તો આ ફાટલા લુગડામાં સવારથી સાંજ રખડે છે. તો એ ચોખા ખાવાની મારી અધિકાર છે. એ ચોખા ખાવાનો મારો અધિકાર છે, કારણ કે મેં વાવ્યા છે, મેં એને પાણી પાયું છે, એ ખેતરમાંથી નેદ મેં કરેલું છે. તે શું કર્યું છે? તું શું કામ કરે છે? યુ વન ઓફ ધી અનએમ્પ્લોયડ. કોઈ કામનો નથી. આજ જો બુદ્ધ ભગવાન આપણા ઘરના દરવાજે આવી જાય તો આપણે શું એમ જ કહેવાના છે જે કાશીએ કીધેલું છે કે નવી વાત નથી. ઇવન જીસસ પણ આવી જાય. જીસસ એટલે ધ ફર્સ્ટ હિપ્પી. આપણે ગોવા જાય તો ઘણા બધા જીસસ જોવા મળે આપણને. તો બુદ્ધે કીધું, બહુ સરસ જવાબ આપ્યો. એને ગુસ્સાનું કઈ અસર થઈ નહીં. એને કીધું કે હું પણ મારું કામ કરું છું. કે તું શું કામ કરે છે? તું તો આખો દિવસ ભીખ માંગ્યા કરે છે. તો એ કહે છે કે તું ચોખા વાવે છે તો તડકો તારા હાથમાં છે કે કોઈક બીજું તને આપે છે? જમીનમાંથી પાણી નીકળે છે, એ પાણી તારા હાથની વાત છે કે કોઈક બીજું આપે છે? ન આવી જાય અને તારું ખેતર સાફ ન થઈ જાય, એ તારા હાથની વાત છે કે કોઈક બીજું ચલાવે છે? બ્રાહ્મણ હતો, ભણેલો ગણેલો હતો. જરાક એને સમજ્યું કે આ કંઈક વાત તો કરે છે પણ હજી ઉતરી ન શકે. એટલે એને કીધું એ બધી વાત જવા દે, મારી જોડે ફિલોસોફીની વાત કર. તું કે તું શું કામ કરી રહ્યો છે? કે હું પણ બીજ વાવું છું, હું ધર્મના બીજ વાવું છું. હું અટેન્શન, માઇન્ડફુલનેસ નું પાણી એને પાવું છું. આપણે મહેનત કરવી પડે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. બીજ તો તાવડિયાજી વાવી ગયા, પાણી પાવું કે ન પાવું એ આપણા હાથની વાત છે. તો માઇન્ડફુલનેસ, અટેન્શન ના બીજ હું એને પાણી પાવું છું. હું સત્યનું હલ ચલાવું છું ત્યારે ખેતરમાંથી નેદ એની મેળે નીકળી જાય છે. અને જે હું પણાનું મિસકન્સેપ્શન છે, હું પણ છે, એ એની મેળે સાફ થઈ જાય છે તો ફલ આવી જાય છે. તો નિર્વાણનું ફલ હું ખાઉં છું. જો આ ફલ ખાવાથી આખી સાયકલમાંથી મુક્તિ મળી જતી હોય તો હું કામ કરું છું કે નથી કરતો? કાશીને પૂછે છે. હું સમજી ગયો બ્રાહ્મણ બરાબર વાત કરે છે, સાચી વાત છે. 1 મિનિટ એના માણસોને બોલાવ્યા કે મારી છે, વેચી દો ગરીબો, હું જાઉં છું આ ભિખારીની પાછળ. તો કમિટમેન્ટ જોઈએ, સમજાવવું જોઈએ કે જે બીજ આપણી અંદર રોપાણું છે એનું કંઈક જર્મિનેશન પીરિયડ છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. જો પાણી પાયું તો કંઈક બનશે એમાંથી, ન પાયું ગુમ થઈ જશે. દુષ્કાળ આવશે, અતિવૃષ્ટિ આવશે અને સાફ થઈ જશે. આપણા હાથની વાત છે કરવું કે ન કરવું. અને આનાથી સરળ ઉપાય કઈ નથી. પાણી પાવાનો 3 સ્ટેપ સિવાય
થી સરળ ઉપાય કોઈ નથી. એ 24 કલાક ધીમે ધીમે ડ્રીપ ઇરિગેશન છે. 3 સ્ટેપ ઇરિગેશન છે. અને ડ્રીપ ઇરિગેશનમાં જે ફલ આવે નિર્વાણનો એ સૌથી સારામાં સારો આવે. રેગિસ્તાનમાં એ આવે. બરાબર. હવે આપણે જરાક સમજીએ કે માઇન્ડ શું છે, બ્રેઇન શું છે. પ્રશ્ન આવી જશે આજે, કોશિશ કરીશ કઈ. કાલે આપણે લીધું આ બ્રેઇન સેલ, આપણે કાલે વાત થઈ કે એ એક ઝાડને જોઈ રહ્યું છે. ઝાડને ઇમ્પલ્સ અંદર આવે છે અને એમાંથી રિએક્શન આવે છે. રિએક્શન, બ્રેઇન સેલ માંથી રિએક્શન. આ શું અંદર આવે છે એ પછી જોશું. શું અંદર આવે છે એ પછી. આનું કારણ શું છે એ આપણે 2 દિવસમાં કરી ગયા છે બપોરે. શું કારણ છે? માસ્ટર ફાઇલ. આ જે સેલ છે, હા, એ જે રિએક્ટ કરે છે આ ઝાડમાં, આટલું લાકડું છે, આ એક પેઇન્ટિંગ બની શકે, આમ બની શકે. એનું રિએક્શન કેના આધારે છે? સંસ્કાર. આ સંસ્કાર ક્યાં છે એ જોવું પડશે. હા, એ રિએક્શન કોણ કરાવે છે? મેમરી પેટર્ન્સ. અને એ મેમરી પેટર્ન્સ કોના આધારે છે? માસ્ટર ફાઇલ. માસ્ટર ફાઇલ. તો પતંજલિ શું કહે છે આ જગ્યાએ કે આ રિએક્શન જે છે એનું કારણ શું છે? અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. એના 4 કારણ છે. આ બ્રેઇન સેલ જે રિએક્ટ, એના 4 કારણ છે. હવે પતંજલિ શું કહે છે કે રિએક્શન કેટલી પ્રકારના હોઈ શકે? 5 પ્રકારના. હા, 5 પ્રકારના. હા, રાઈટ. પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, સ્મૃતિ, નિંદ્રા. આ 5 પ્રકારના રિએક્શન હોઈ શકે. આ બેઝિક જે પતંજલિનું ઓલું છે. અહીંયા તાવડિયાજી કહે છે સાયન્સ અને જે તાવડિયાજી કેવા માંગે છે એ જરા બહુ નજીક છે. તો જે લોકોને મજા આવે સમજવાની એ રાતે લઈ લેશું. આપણે આગળ વાંચીએ. હવે બહુ ટાઈમ નથી. હવે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બ્રેન એન્ડ માઇન્ડ? નો ધીસ એન્ડ બી ફ્રી. આટલું જો આપણે જાણી લઈએ કે બ્રેન વચ્ચેનું તફાવત શું છે, ફરક શું છે, અને આ જે આપણે જાણશું એ મેન્ટલી જાણશું, એઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ કન્સેપ્ટ. હા, પણ હકીકત તો યાત્રા છે. વી એઝ એન ઇન્ટેલિજન્ટ હ્યુમેનિટી, આપણે એક ઇન્ટેલિજન્ટ હ્યુમેનિટી છે. આપણે મનુષ્ય જાત છે. ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર છે. આપણે હોશિયાર છે. have to experience many mental shocks yet. જીવનની અંદર શોક્સ આવવાના છે, પણ આપણને પર્સનલ શોક આવે. આપણે ઇલેક્ટ્રિકના વાયર નડીએ તો શોક આવે. પર્સનલ શોક આવે. એ શું કહે છે કે મનુષ્ય જાતિને ઘણા બધા શોક્સ આવવાના બાકી છે. આજે સાયન્સ એમ સમજે છે કે જોઉં છું એક દિવસ આ ક્યાં પૂરું થાય છે એ હું જોઈ લઈશ. ટેલિસ્કોપ દ્વારા, હબલ કરીને ટેલિસ્કોપ બનાવ્યું છે. હા, એક દિવસ આ ક્યાં પૂરું થાય છે હું જોઈ લઈશ. અને ત્યાં જો એમને ખ્યાલ આવે કે આ જે યુનિવર્સ છે, આ જે સૃષ્ટિ છે, એનાથી મોટી ભયાનક સૃષ્ટિ છે, જે આ તો એનો 10% જ જેવું છે, તો બિચારું સાયન્સ ને તો એબીસી થી ફરીથી ચાલુ કરવું પડે. એની હાલત શું થાય સાયન્સ?
તો એ કહે છે કે ઘણા બધા મેન્ટલ શોક્સ આવવાના બાકી છે મનુષ્ય જાત. The first one we received was on just emerging from ages, when we found that we on our planet Earth are not the center of the universe from our telescopes. પહેલું શોક એ શું કહે છે? મનુષ્ય જાતિને શું મળ્યું? ડાર્ક એજીસ. ડાર્ક એજીસ એટલે લગભગ 11મી અને 13મી સદીની વચ્ચે. ડાર્ક એજીસ એક પીરિયડ યુરોપમાં એવો થઈ ગયો જ્યાં કોઈ પણ સાયન્ટિફિક ઇન્ક્વાયરી કરે કે આ સૃષ્ટિ શું છે, સૃષ્ટિ પાછળના કારણ શું છે, કોઈ પ્રયોગથી એની ઉપર જો કોઈ ધ્યાન આપે અને કરે તો એનું માથું કાપી નાખવામાં આવતું હતું. ધ ડાર્ક એજીસ. જો કોઈ માંદું પડે, હા, તો કોઈક આત્મા ભટકતી હશે, એ અંદર ઘૂસી ગઈ હશે એટલે માંદી પડી ગઈ. ડાર્ક એજીસ. કોઈકને તાવ આવે તો લીચો ભેગા કરે. લીચ ખબર છે ને? લોહી ચૂસે અને શરીર ઉપર મૂકી દે કે ભાઈ એ લીચ લોહી ચૂસી લેશે, એની સાથે તાવ ચૂસી લેશે. ધ ડાર્ક એજીસ. હજારો ને હજારો લોકો પ્લેગ થી મરી ગયા છે ડાર્ક એજીસ ની અંદર. એક એવો પીરિયડ હતો જ્યારે મનુષ્યના બ્રેન ની અંદર, એના મનની અંદર એક કાળું વાદળું જ હતું, એટલે ડાર્ક એજીસ ને કહેવામાં આવે છે. અને એ વખતે મનુષ્ય એમ સમજતો હતો કે આ જે પૃથ્વી છે એ સેન્ટર પોઈન્ટ છે, એની પાછળ બધાય ગ્રહ ને તારાઓ ને બધાય ફરે છે. આઈ એમ ધ સેન્ટર, આઈ એમ ધ સેન્ટર. ગેલિલિયો એ ટેલિસ્કોપ થી જો સાચી નથી અને એ બહાર પાડવા ગયો જે સત્ય. એને જોયું કે ભાઈ પૃથ્વી, આ જે ગ્રહ મંડળ છે એનું સેન્ટર નથી ભાઈ, સૂર્ય સેન્ટર છે અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. આપણને અત્યારે ખ્યાલ નથી, આ સાયન્ટિફિક એજ છે, પણ એ વખતે તો માણસને તો કેટલો શોક લાગ્યો હશે. આ પકડાય છે એમ કોઈ કે ભાઈ તું આ માતા પિતાનો દીકરો નથી, શોક લાગે. એવી જ રીતે કે તું આ સોલર સિસ્ટમનો સેન્ટર નથી, શોક લાગી ગયો. એટલો બધો શોક લાગી ગયો કે ગેલિલિયોમાં કહેવામાં આવ્યું કે ભાઈ તું તારા શબ્દ પાછા લે, બાકી તને ફાંસીની સજા આપવામાં આવશે. એને શબ્દ પાછા ખેંચવા પડ્યા કે ભાઈ હું ખોટો છું. એ જમાનાની આપણને કલ્પના કરીએ, થોડો વખત ગેલિલિયોના ખબર પડે. તો એ કહે છે કે ધ ફર્સ્ટ શોક ત્યારે લાગે છે when we found that our planet Earth are not at the center of the universe as we can see from our telescope. We found later that the Earth together with the solar system was more difficult to locate in our galaxy, the Milky Way, than is a needle in a haystack. એક ઘાસનો ઢગલો છે, એમાં એક સોય ખોવાઈ ગઈ છે. એ સોયને શોધવું સહેલું છે, પણ આ પૃથ્વીને આ ગેલેક્સીમાં શોધવું મુશ્કેલ છે. આ મેન્ટલ શોક, એક મેન્ટલ શોક. આપણે વેરાવળમાં વાત થતી હતી કોન્શિયસ સ્લીપની, અને વાત કરી કે જે આ ગ્રહોના ઇમેજીસ છે, હા, આપણને એમ લાગે છે કે જ્યુપિટર આ રીતે છે, ગુરુનું ગ્રહ આ રીતે છે. આ એની ફિઝિકલ આકરણી છે. પણ જ્યારે સૂક્ષ્મ શરીરમાં જો ગુરુ પાસે જવાય આપણાથી, તો એ ગુરુનું જે આખું
આપણી ઉપર અસર પડે છે, એક મહાધિરાજ રાજાની અસર પડે છે. એ ખાલી એક વખત જો એ સીન આપણે જોઈ શકીએ એ વિશાળતાની, એ કલર્સની, તો આપણો ઈગો ત્યાં ને ત્યાં સાફ થઈ જાય. આપણે આપણી બધી જે છે એને એ જ ક્ષણે મૂકી દે આ વિશાળતાની સામે. એટલે તો ઋષિઓ ગુરુને રાજાની જેમ બતાવ્યો છે. એ એનું ફિઝિકલ રૂપની વાત નથી કરતા, એ એની સૂક્ષ્મ રૂપની વાત કરે છે. તો એક જો આટલી અસર જો આપણે પહોંચી શકીએ, સેજ કરી શકીએ, એ મહેનત કોન્શિયસ સ્લીપમાં આપણને ખ્યાલ આવે કે આપણે જે આપણી જાતને માનીએ છીએ ત્યાં તો બધું ભસ્મ થઈ જાય છે. એ ગુરુના ગ્રહની સામે એટલી વિશાળતા છે, બધું સાફ થઈ જાય છે. ઈગોની કોઈ જગ્યા રહેતી નથી. એટલે તાવડિયાજી કહેતા હતા કે ગુરુના ગ્રહમાં અઠવાડિયાની સાધના અહીંયા હજારો જન્મ બરાબર છે. આવી જ કંઈક વાત તાવડિયાજી કહે છે. શોક્સ. હવે એ કહે છે, now we know that our galaxy would be even more difficult to locate if we could draw one consolidated chart of the 15 billion galaxies. આ એમની આગવી મેથેમેટિક્સ છે તાવડિયાજી. એમની આગવી મેથેમેટિક્સ છે કે 15 બિલિયન એટલે 1.5 કરોડ નહીં, 15,000 કરોડ. 15,000 મિલિયન 150 કરોડ, 150 કરોડ, 1500 કરોડ, 1500 કરોડ. એ કહે છે કે 1500 કરોડ ગેલેક્સી છે. ગેલેક્સી સમજો છો ને? આકાશ ગંગા. 1500 કરોડ આકાશ ગંગા છે. નહીં, 1500. One doesn't make a difference. આ એની આગવી મેથેમેટિક્સ છે તાવડિયાજીની. સાચી ખોટી તાવડિયાજી જાણે. કે જે ભૂલોકથી સાયન્ટિસ્ટો શોધી રહ્યા છે એક ગેલેક્સી થી બીજી ગેલેક્સી, હા, એ 1500 કરોડ ગેલેક્સી શોધશે ત્યારે પૂરું થઈ જશે, એનાથી વધારે નથી. આ એમની આગવી મેથેમેટિક્સ છે. એ જે દિવસે શોધશે આ 1500 ને 1500 કરોડ, ત્યારે આપણી ગેલેક્સી એટલે આપણી આકાશ ગંગામાં જેમ આ પૃથ્વીને ગોતવું નીડલ ઇન ધ હેસ્ટેક જેવું છે, એમ આપણી જે ગેલેક્સી છે એ 1500 કરોડમાં ગોતવું નીડલ ઇન ધ હેસ્ટેક બરાબર હશે. એટલે આપણે કઈ નથી એમ કહેવા માંગે છે. આપણી છતાંય ડિવાઇન ફ્રેગમેન્ટ છે અંદર. હવે એની બીજી મેથેમેટિક્સ એ છે, આગળ આવશે આની અંદર, કે 1500 કરોડ આત્માઓ છે જેને આ મહાકાલ ની અંદર આવવાની છૂટ છે. જેને આ મહાકાલની અંદર આવવાની છૂટ છે. જો આટલા કરોડ પૃથ્વી ઉપર હોય તો બીજા ગ્રહોની અંદર બાકી ના હોય. જુદા જુદા સ્ટેજીસ ઓફ ઇન્વોલ્યુશન, એવોલ્યુશન ઉપર. આ એની આગવી એક મેથેમેટિક્સ છે. અને જો અમુક નિર્વાણ પામે તો એ 1500 કરોડનું બેલેન્સ રાખવા માટે બીજા ડિવાઇન ફ્રેગમેન્ટ મહાકાલમાંથી અંદર આવી જાય. આ રમત આ રીતે ચાલી રહી છે. 1500 કરોડ નું એને આ ફિગર આપ્યું છે. આ કોણ દોરી શકશે? આ 1500 કરોડ ગેલેક્સી આકાશ ગંગાઓ, એની અંદર આટલા ગ્રહ મંડળો, એ ગ્રહ મંડળની અંદર પૃથ્વી, આ બધું કોણ દોરવાનું છે? આ બ્રેન બહુ નાનું છે આ બધું કલ્પના કરવા માટે. બટ હેવ વી લર્ન્ટ આ લેસન? આપણે આમાંથી શિખામણ લીધું છે? આપણો ઈગો તો રોજ વધારે ને વધારે મજબૂત જ થતો જાય છે.
હવે એ જે ગેલિલિયોની વાત હતી એ જે વખતની વાત હશે, થોડો વખત માટે માણસ જરાક ડગમગી ગયો, પાછું સમયની અંદર તો માણસ બધું ભૂલી જાય છે, એને યાદ નથી રહેતું, તો એ ભૂલી જાય છે. આપણો ઈગો હા ફરીથી ઈ ને ઈ જ હા કરે છે જે એને કરવું જોઈએ. બટ હેવ વી લર્ન્ટ આર લેસન? આર વી નોટ again to consider that we are the only and inverted commas in existence? અત્યારે પણ આપણે અંદર જોશું તો ગહેરાઈની અંદર એ જ વિચાર છે આપણી અંદર કે ભૂ સ્વની અંદર ભલે જેટલા કરોડ કહેતા હોય ગ્રહ મંડળ કે ગેલેક્સી કે આકાશ ગંગા છે, મનુષ્ય તો અમે જ છીએ, એના સિવાય કોઈ છે જ નહીં. આપણે આ વાત કરીએ છીએ ત્યારે પણ અંદર આપણી ગહેરાઈની અંદર તો આ જ વિચાર ચાલી રહ્યું છે. એ આવી કંઈક વાત કરીશું. વી આર ધી ઓનલી. તો આપણું પર્સનલ ઈગો છે, એક મનુષ્ય જાતનું પોતાનો ઈગો છે. સિન્સ વી કેનોટ ફાઇન્ડ એની અધર હ્યુમેનિટી એનીવેર એલ્સ. અને આનું કારણ શું છે? કારણ કે જેટલા વખતથી સાયન્સ શોધી રહ્યું છે, સાયન્સની યાત્રા એટલે 150 to 200 years, અને એ 200 વર્ષમાં સાયન્સને ક્યાંય બીજો માણસ નથી મળ્યો, એટલે આપણને આ વસ્તુ ઠોસ લાગી ગયું છે કે ક્યાંય બીજે મનુષ્યતા નથી. બટ એઝ વી એડવાન્સ ઇન્ટેલેક્ચ્યુઅલી, increase our scientific experience, make greater technical progress, and become more complete biologically. But as we advance intellectually, જેમ આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી વધતી જશે, એક બ્રેન સેલની અંદર અનહદ કેપેસિટી છે. ધીમે ધીમે આપણા સ્કૂલ્સ એવા બનશે જે ગોખવા ઉપર જે અત્યારે આપણો પાયો છે, મેમરી ઉપર આપણો જે પાયો છે, એ નહીં, આ બ્રેન સેલની ક્ષમતા કેમ વધારવી. આપણે જ્યારે ત્યારે એક જણાને એક સાથે સાંભળીએ છીએ, પણ બ્રેન સેલની અંદર ક્ષમતા છે કે એ 16 જણાને એકી સાથે સાંભળી શકે છે. બ્રેન સેલની અંદર તો, અને અત્યારે સાંભળી રહ્યું છે એવું નથી, ખાલી આપણી અવેરનેસના લેવલની નીચે છે. અત્યારે એ પ્રક્રિયા તો બ્રેન સેલમાં ચાલી જ રહ્યું છે, પણ આપણી અવેરનેસના લેવલની નીચે ચાલી રહ્યું છે, એટલે આપણને ખ્યાલ નથી. પણ જો નાનપણથી સ્કૂલમાં આપણને શીખડાવવામાં આવે કે 16 જણાને એકી સાથે કેમ સાંભળવું, આ તો એક જ શક્તિ છે, એવી તો બ્રેન સેલની અંદર અનહદ શક્તિઓ છે. તો એ કહે છે કે જેમ આપણે એડવાન્સ કરશું ઇન્ટેલેક્ચ્યુઅલી, એ એક બ્રેન સેલની ક્ષમતા ઉઘડતી જશે. આ જેટલા ધર્મ અત્યાર સુધી આપણે ભેગા ભૂલી જવું પડશે, એનું સાયન્સ રહી જશે. આપણને કલ્પના નથી આવતું કે આવનાર યુગ કેવું થવાનું છે. Advance intellectually, increase our scientific experience. હવે પોઈન્ટ એવો આવી ગયો છે કે સાયન્સ અને અંદરની યાત્રા બે અલગ નહીં કરી શકીએ આપણે. સાયન્સની અંદર સાયન્ટિસ્ટોની જે જમાત છે એમાં એક સાયન્ટિસ્ટ થઈ ગયો અરવિન શ્રોડિંગર, અને એની ખાસ એક કોઅન જેવી, જેમ આપણે જેપનીઝ કોઅન્સ હોય ઝેનની અંદર, એની એક વાત છે શ્રોડિંગર્સ કેટ. એક ડબ્બો છે, ડબ્બાની અંદર બિલાડી છે, અને એ કહે છે કે આજનું સાયન્સ એવું છે કે હું ડબ્બો ખોલું છું તો બિલાડી ગાયબ છે. હજી હું લખવા જાઉં છું કે બિલાડી ગાયબ છે, ત્યાં ફરીથી હું ડબ્બો કરે તો બિલાડી તો પાછી આવી ગઈ છે ડબ્બાની અંદર. એટલે હું ફરીથી લખવા જાઉં કે બિલાડી નથી, આવી ગઈ છે ડબ્બાની અંદર, ફરીથી જોવા જાઉં છું તો ફરીથી બિલાડી ગાયબ થઈ ગઈ છે. આજનું સાયન્સ આ તબક્કે કે પહોંચી ગયું છે. હવે જો સાયન્સને આગળ જવું હોય
તો સ્પિરિચ્યુઆલિટીની સાથે જ જશે. તો જૂના ધર્મ તો ભૂલવા જ પડશે, નવું એક સાયન્ટિફિક રિલિજન જ થશે. તમારે શીખવું હોય તો આવો કોલેજની અંદર અને અંદરની યાત્રા શીખી જાઓ. એની પાસે કોઈ ધર્મગુરુ પાસે જવાની જરૂર નથી, એની માટે કોઈ મંદિરમાં જવાની જરૂર નથી. આવો ક્લાસ લઈ લો, શીખી જાઓ. આટલું કરવાનું છે. 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરવાનું છે. ઇન્ક્રીઝ એક્સપિરિયન્સ, મેક ગ્રેટર ટેકનિકલ પ્રોગ્રેસ. હવે જે યંત્રો નીકળશે એ સૂક્ષ્મ શરીરને માપી શકશે, અંદર વિચારો કઈ ટાઈપના ચાલે છે એ માપી શકશે, અંદરની સંવેદનાઓ માપી શકશે. હવે કોઈ મેડિટેટર એમ નહીં કહી શકે કે મેં આ કૃષ્ણ રાધાના દર્શન કરી લીધા અને આમ થઈ ગયું. હવે તો સીધું યંત્ર મૂકીને માપી લ્યો, ભાઈ થયું જ કે નથી થયું. હવે નો નોનસેન્સ સ્પિરિચ્યુઆલિટી આવશે. સ્પિરિચ્યુઆલિટી લેબોરેટરીમાં જવાની છે. And become more complete biologically. Biologically more complete. ઘણા બધા બાયોલોજીકલ ફંક્શન્સ અંદર છે જે હજી સુધી વિકસ્યા નથી. બાયોલોજીકલ ફંક્શન્સ. અત્યારે ખાવાનું પચાવતા 24 કલાક લાગે છે, પણ કદાચ એવું કંઈક અંદર આપણને શીખડાવવામાં આવશે કે કલાકની અંદર આપણે પચાવી લઈએ. શું બાયોલોજીકલ ફંક્શન્સ આવવાના છે ખબર નથી, એવું કંઈક ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે શું યુગ આવનારી છે એનું કંઈક એ અહીંયા સંકેત આપે છે આપણને કે જરાક જૂનું મૂકી દો, કપડા કાઢો અને નવી દ્રષ્ટિથી જુઓ. અને નવું લેવા માટે નવાની તરફ દોડવાની જરૂર નથી. જૂનું ને કાપી નાખો એટલે નવું એની મેળે ચાલુ થઈ જાય. પણ જૂનું ને કાપવા માટે હિંમત જોઈએ. આપણે શરૂઆતમાં વાંચેલું, કટ થ્રુ ધ રૂટ્સ ઓફ માઇન્ડ. કાપવા માટે હિંમત જોઈએ. બરાબર? which we are not at present. અત્યારે આપણે બાયોલોજીકલી કમ્પ્લીટ નથી, એટલે કે હજી એવોલ્યુશનની યાત્રા હજી કંઈક બાકી હશે. નવા ફંક્શન્સ આવશે. અત્યારે 5 ઇન્દ્રિય છે, કોને ખબર? હા, બીજા 2-3 પણ આવી જાય. We shall meet with more and more greater mental shocks. પણ મફતમાં તો કુદરત નહીં આપે આ બધું. જેમ આપણે વિકસતા જશું એમ જે શોખ મળતા જશે એ વધારે ને વધારે ગહેરાઈના મળતા જશે. શોક જે છે એ શબ્દ ગુરજેફનો છે, શોક. અને ગુરજેફ ની એક સાયન્સ હતું શોકની, કે જીવનની અંદર ગમે એ વસ્તુ કરવા જાય આપણે તો અમુક હદ સુધી એ વસ્તુ સરખી ચાલે. હા, એવું એક શર્ટમાં કંઈક ગુથાવા જાઓ, આમ કરું તો 2-3 દિવસ સરખું ચાલે. પછી ત્રીજે દિવસે કંઈક ગોટાળો થાય, કાં તો સોય વાંકી વળી જાય, કાં તો જરાક વરસાદ પડ્યો, ઊન છે એ ભીનું થઈ ગયું હોય તો કંઈક ગડબડ થઈ જાય. તો ગુરજેફ કહે છે કે જીવનની યાત્રાની અંદર જે પણ કાર્ય આપણે કરવા જાય છે તો એ કરવા જાય છે ત્યાં ક્યાંક આડું કંઈક આવે છે તો કરવાનું જે છે એ જરાક ધીમું પડી જાય છે. અને એ જ્યારે ધીમું પડે છે ત્યારે જો આપણે વધારે જોર નહીં લગાડીએ તો બની શકે કે જે કામ આપણે કરવા ગયા હતા એનાથી ઉલટું કામ કરીને પાછા ઘરે આવીએ. અને એ કહે છે કે આ નિયમ પ્રમાણે ચાલે છે. એવી જ રીતે મનુષ્યતાની સભ્યતા એક પછી એક જે એનું એક વસ્તુ ઉખડતી જાય છે, બ્રેઇનની, સાયન્સની, અંદરની સ્પિરિચ્યુઆલિટીની, એની સાથે ક્રમ પ્રમાણે એના શોખ પણ આવવાના છે. ક્યાંય ગતિની અંદર આવશે, હવે વર્લ્ડ વોર થશે, હવે આમ થશે, શોક્સ આવશે જ. એ શોખ શું આવવાના છે ખબર નથી, પણ જેટલી ગતિ કરશું
એ પ્રમાણના શોક આવશે. Even our brain is not half fully developed at present. આ જે આપણું બ્રેઇન છે, લેફ્ટ બ્રેઇન, કોર બ્રેઇન, રાઈટ બ્રેઇન, એ હજી 50% જ છે. હજી 50% બાકી છે. Though you may not perhaps believe it. ભલે તમે આ બધું માનો કે ન માનો, મારું કામ છે સત્ય લખવાનું, હું આ લખી રહ્યો છું. તમે માનો કે ન માનો. હા, અહીંયા પૂરું કરીએ. સાંજે આવે છે ધ સીન યુનિવર્સ, ભૂ યુનિવર્સ.